Hello and welcome back to my channel SK First Exam. If you are new on my channel, please subscribe my channel. Let's start the video. વિરમગામ મીઠા સત્યાગ્રહ. વિરમગામ હાલમાં ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? ગાંધીનગર, અમદાવાદ, મોરબી, અમરેલી. રાઈટ આન્સર ઇઝ અમદાવાદમાં આવેલ છે. વિરમગામ. વિરમગામ એ અમદાવાદ જિલ્લાનો તાલુકો છે. વિરમગામ રજવાડાની સ્થાપના 1484માં થયેલી હતી. ગંગા વણઝારા દ્વારા બનાવેલ ગંગાસર તળાવ તથા રાજમાતા મિનળદેવી દ્વારા બનાવેલ મુનસર તળાવ વિરમગામમાં આવેલ છે. ઈસવીસન 1530 સુધી મુઘલ સલ્તનત વિરમગામમાં પ્રવેશી શકી ન હતી. ત્યારબાદ ક્રમશઃ મરાઠા, બ્રિટિશરો અને પણ શાસન વિરમગામ પણ રહ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. વિરમગામ મીઠાનો સત્યાગ્રહ કયા વર્ષ દરમિયાન થયો હતો? 1922-23, 1930-32, 1927-28, 1923-24. રાઈટ આન્સર 1930-32 દરમિયાન થયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. વિરમગામ મીઠા સત્યાગ્રહ કઈ ચળવળનો એક ભાગ હતો? હિન્દ છોડો ચળવળ, સવિનય કાનૂનભંગ ચળવળ, અસહકાર ચળવળ, કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ સવિનય કાનૂનભંગની ચળવળનો એક ભાગ હતો. સવિનય કાનૂનભંગ શું હતું? 1929ના કલકત્તા અધિવેશનમાં પૂર્ણ સ્વરાજની પ્રાપ્તિ માટે ગાંધીજીને નીમવામાં આવ્યા. તેમના પર વિશ્વાસ મૂકી તેમાં સંપૂર્ણ સંદાર દર્શાવવામાં આવી. આ કાર્યક્રમ અંતર્ગત ગાંધીજીએ સવિનય કાનૂનભંગની પહેલ કરી, જેમાં વિદેશી દુકાનોનું પેકેટિંગ, વિદેશી કાપડની હોળી, સરકારી નોકરીમાંથી રાજીનામું, દારૂબંધી, હિન્દુ મુસ્લિમ એકતા, અન્ય કરનો સવિનય તથા અહિંસક ભંગ કરવાની રીત ગાંધીજીએ એમાં દર્શાવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. વિરમગામ મીઠા સત્યાગ્રહની જવાબદારી ગાંધીજી દ્વારા કોને સોંપવામાં આવી? અમૃતલાલ શેઠ, માણેકલાલ કોઠારી, મણિલાલ કોઠારી, ફૂલચંદ શાહ કે નીવાભાઈ ચૌધરી? મણિલાલ કોઠારીને સોંપવામાં આવી હતી વિરમગામની જવાબદારી. નેક્સ્ટ ક્વેશ્ચન. મણિલાલ કોઠારી સાથે કેટલા સત્યાગ્રહીઓ સામેલ હતા? 15, 55, 17, 31. મણિલાલ કોઠારી સાથે 55 સત્યાગ્રહીઓ સામેલ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. આબકારી ટેક્સ ભર્યા વગર મીઠાની થેલી શહેરો સુધી પહોંચાડવાનું કામ ત્યાં સત્યાગ્રહ દરમિયાન થયું હતું? ધોલેરા, દાંડી, વિરમગામ, ધારાસણા. રાઈટ આન્સર ઇઝ વિરમગામ. બરાબર. હવે આબકારી જકાત ટેક્સ, બરાબર, તો આબકારી ટેક્સ ભર્યા વગર મીઠાની થેલીઓ લાવતા હતા, કારણ કે અહીંયા ઉત્પાદનની શક્યતા નહોતી, કારણ કે વિરમગામમાં દરિયા કિનારો લાગતો ન હતો, માટે આબકારી ટેક્સ એ વખતે જે દેવામાં આવતો હતો એ ટેક્સ ભર્યા વગર વિરમગામની અંદર મીઠું પહોંચાડવામાં આવતું હતું અને એ રીતે સત્યાગ્રહ કરવામાં આવતો હતો. તો આબકારી ટેક્સ મીન્સ શું? તો આબકારી ટેક્સ મીન્સ માલના ઉત્પાદન તથા આયાત તથા નિકાસ ઉપર લેવામાં આવતા કરને આબકારી જકાત કહે છે. ભારતમાં મૌર્ય શાસનમાં આબકારી જકાત અમલમાં હતું. ત્યારબાદ બ્રિટિશ શાસનમાં અમલીકૃત થયું. આબકારી અધિકારીની હાજરીમાં જ સામાન કારખાનાની બહાર નીકળતો. ત્યારબાદ કાયદામાં વર્ષોવર્ષ સુધારા થતા ગયા. નેક્સ્ટ ક્વેશ્ચન. વિરમગામ સત્યાગ્રહ દરમિયાન મણિલાલ કોઠારીની ધરપકડ થતાં ગાંધીજીની સૂચનાથી કોણે સંચાલન કર્યું? વીરસિંહ ગોહિલ, મોહનલાલ મહેતા, વીર બહાદુરસિંહ, છગનલાલ જોશી? તો છગનલાલ જોશીએ કર્યું. નેક્સ્ટ ક્વેશ્ચન. વિરમગામ સત્યાગ્રહ દરમિયાન સત્યાગ્રહને સમર્થન આપવા માટે કોંગ્રેસ બુલેટિન તથા કોંગ્રેસ પત્રિકા ક્યાંથી બહાર પાડતા? વિરમગામ, અમદાવાદ, મુંબઈ, ધોલેરા? રાઈટ આન્સર ઇઝ મુંબઈથી. નેક્સ્ટ ક્વેશ્ચન. વિરમગામ સત્યાગ્રહ દરમિયાન કોની સરદારીમાં 17 સત્યાગ્રહીએ બિનજકાતી મીઠું લઈ વિરમગામ સ્ટેશને ઉતર્યા? છગનલાલ જોશી, મણિલાલ વાઘજી પટેલ, કિશોર ચંદ્રશેખર, મીણાભાઈ આહિર? તો રાઈટ આન્સર ઇઝ મણિભાઈ વાઘજી પટેલની. નેક્સ્ટ ક્વેશ્ચન. પકડાયેલા 17 સત્યાગ્રહીઓને પોલીસે મે મહિનાના તડકામાં વગર પાણી આપી કેટલા કલાક ઊભા રાખ્યા, જેને કારણે એક સત્યાગ્રહ બેભાન થઈ ગયો? તો 4 કલાક એમને ઊભા રાખ્યા. બરાબર. સત્યાગ્રહી બેભાન થયા પછીની ઘટના કે જેવી ખબર પડી કે પોલીસ દમનના કારણે પાણી વગર સત્યાગ્રહી બેભાન થયો છે,
તરત જ લગભગ 700 જેટલી મહિલાઓ માથે પાણીના બેડાઓ ભરી સત્યાગ્રહીઓને પાણી પાવા આવી ગયા. સત્યાગ્રહીઓને પાણી પાયા વિશાળ ભીડ જોઈ પોલીસથી કશું થયું નહીં. મહિલાઓ જ્યારે પાછી ફરતી ત્યારે રાત્રિના સમયે પોલીસ તેના ઉપર હુમલો કર્યો, લાઠી મારી, માર માર્યો, ઢીકાપાટોના માર્યા, બંદૂકના ઊંધા માર્યા, કપડાં ફાડી નાખ્યા. આ ખબર પડતા તો અમદાવાદથી અંબાલાલ સારાભાઈ, ભોલાભાઈ દેસાઈ, જેઠાલાલ સ્વામિનારાયણ તથા વલ્લભભાઈની સુપુત્રી મણિબેન વિરમગામ પહોંચી ઇજાગ્રસ્ત બહેનોની સારવાર લીધી. નેક્સ્ટ ક્વેશ્ચન. કોની આગેવાનીમાં 75 જેટલા સત્યાગ્રહીઓ જૂના ખારા ઘોડામાંથી મીઠાના કોથળા ભરી લીધા હતા? મણિલાલ કોઠારી, છગનલાલ જોશી, મણિલાલ વાઘજી પટેલ, પ્રાણજીવન દાસ. રાઈટ આન્સર ઇઝ પ્રાણજીવન દાસ.